પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના રાદલી ગામ પાસે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાંથી પાણીની ગેરવહીવટ અને ચોરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। એક તરફ ઉનાળામાં ગામડાઓમાં પાણીની અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ અહીં હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પાઇપલાઇનમાં વાલ્વમાં થયેલ લીકેજને ઠીક કરવાને બદલે આસપાસના હોટલ સંચાલકોએ ત્યાંથી સીધો પાણીનો ઉપયોગ કરવાની વ્યવસ્થા ઊભી કરી છે। પ્લાસ્ટિક થેલીઓ, પાઇપ અને ટોટીઓ દ્વારા પાણી હોટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે આ વ્યવસ્થા અધિકારીઓની જાણ કે સંડોવણી સાથે ચાલી રહી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેને કારણે ભ્રષ્ટાચારની શંકા ઉઠી રહી છે। આ મામલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।